ઈશુના પરાક્રમી નામની અંદર સપાટ થશે. કેમ કે બાઇબલ કહે છે યાકૂબ 2 અધ્યાય અને 26મી કલમની અંદર લખવામાં આવ્યું છે દેહ આત્મા વગર મરેલું છે. અને પ્રિયો એ જ પ્રમાણે અગર આપણે આત્મામાં નથી તો આપણે આત્મિક જીવનની અંદર મરેલા છે. એક શરીર પર તમે પરફ્યુમ લગાવો, સારા કપડા પહેરાવો, પણ એમાં આત્મા નથી કે એ મરેલા સમાન છે. મણી પણ એવી જ છે જેનામાં પરમેશ્વરનો પવિત્ર આત્મા નથી તો તે મરેલી છે. આ સમય એવી અવસ્થાથી ઉઠવાનો સમય છે. બાઇબલ કહે છે માર્કની લખેલી સુવાર્તા 10:46મી કલમથી વાંચીએ છે તો વચન કહે છે આંધો ભાતીમાય પોતાની જગ્યા પરથી ઉઠ્યો અને તેણે પોતાના ધાબાને એ જગ્યા પર નાખી દીધો. આ સમય છે તમે ઉઠશો અને જે પણ તમારા જીવનની અંદર સમસ્યાઓ છે એમને નાખીને તમે ઉઠો. ઈશ્વરના નામે આભાર. Glory to God. Hallelujah. Thank you, Lord. જે પરિસ્થિતિઓ તમને રડાવે છે, જે પરિસ્થિતિઓ તમને હતાશ કરે છે, હોઈ શકે આત્મિક પરિસ્થિતિઓ હોય યા શારીરિક પરિસ્થિતિઓ હોય, ઈશ્વરના નામની અંદર પરિસ્થિતિઓ ચેન્જ થવા જઈ રહી છે. ઘણા લોકો આત્મિક જીવનના લેવલની અંદર વધવા જઈ રહ્યા છે. ઘણા લોકોના પરમેશ્વરના વચન પ્રમાણે પરમેશ્વર કોઈને ખર્ચાની અંદર રહેવા દેતો નથી. ઘણા લોકોના ખર્ચાઓને પરમેશ્વર દૂર કરવા જઈ રહ્યો છે. ઘણા લોકોના મંદવાડને પરમેશ્વર દૂર કરવા જઈ રહ્યો છે. ઘણા લોકોના બીમારીને પરમેશ્વર દૂર કરવા જઈ રહ્યો છે. ઘણા લોકોને પરમેશ્વરના આત્મિક જીવનની અંદર ઉઠાડવા જઈ રહ્યો છે. ઘણા લોકો ઉઠશે, આત્મિક જીવનની અંદર દોડશે. આત્મિક જીવનની અંદર દોડવા માટે તૈયાર થઈ જાઓ. કેમ કે પ્રિય જ્યાં કંઈ જ સંભાવ કંઈ જ દેખાતું નહીં હતું ત્યાં એલિયાએ પોતાના ચાકરને કહ્યું કે જા અને જો. અને એલિયાના ચાકર જાય છે, આને પ્રિયો જઈને જુએ છે, કશું દેખાયું નહીં. હું તમને કહેવા માંગુ છું હઈ શકે તમારા માટે કોઈ આશા બાકી ના રહી હોય, હઈ શકે તમારા માટે સગી આશાઓ ખતમ થઈ ગઈ હોય, પણ હજુ પણ પ્રભુએ તમારા માટે નાની આશા રાખી મૂકી છે. એ નાની આશા તમારા માટે ફળીભૂત થશે. તમારા જીવનમાંથી એ સુખાપણું દૂર થશે. તમારા પરિવારની પરિસ્થિતિઓ ચેન્જ થશે. આ 3 દિવસો આજના બીજા દિવસના અર્ધા ભાગની અંદર આપણે આવી ચૂક્યા છે. પરમેશ્વર ચાહે છે આ 1.5 દિવસની અંદર પ્રભુ તમને પ્રિપેર કરી રહ્યા છે. હવે પછી પરમેશ્વર તમને ઉઠાડવા જઈ રહ્યા છે. પરમેશ્વર ઉઠાડશે ઘણાઓને. આજે કઈ માંગણીઓ લઈને આપણે આવ્યા છે, કઈ વિનંતીઓને લઈને ઈશ્વરની પાસે ઉભા છે, પરમેશ્વર બધું જાણે છે. પણ પરમેશ્વર તમારા જીવનની અંદર ચમત્કાર કરે, તમારા પરિવારની અંદર ચમત્કાર કરે, તમારા જીવનની અંદર તમે જે આશા અને વિશ્વાસની સાથે તમે આ જગ્યા પર આવ્યા છો અને પ્રભુ એ કરે એના પહેલા પ્રભુ ચાહે છે કે તમે ઉઠો, આત્મિક જીવનની અંદર ઉઠો, તમારા લેવલને વધારો. જ્યારે તમે તમારા લેવલને વધારશો ઓટોમેટિક તમારા જીવનની અંદર તમે ચમત્કારને જોશો. ઓટોમેટિકલી તમારા જીવનની અંદર તમે ચમત્કારને જોશો. ધન્યવાદ ઈશ્વર. હાલેલુયા. શું આજે આપણે ઉઠવા માટે તૈયાર છીએ? શું બહેનો ઉઠવા માટે તૈયાર છીએ? લોકો શું કહેશે એમના તરફ ધ્યાન નહીં આપો. તમારો પડોશી શું વિચારશે એમની તરફ ધ્યાન નહીં આપો. પિત્તરે અજ્ઞાત જણાવોને રોકી રહ્યા હશે. કદાચ કહેતા હશે અરે પાણી પર નહીં ચાલીશ તું ડૂબી જશે. પણ પિત્તરે એઓના તરફ ધ્યાન નહીં આપતા પાણી પર ચાલવાની શરૂઆત કરી. અગર આજે તમે ચાલવા માટે તૈયાર છો, આજે તમે ઉઠવા માટે તૈયાર છો, પરમેશ્વર તમારા હાથને ચાલવા માટે તૈયાર છે. ઈશ્વર તમારા હાથને ચાલવા માટે તૈયાર છે. આજે કેટલા લોકો પોતાની તૈયારીઓને દેખાડવા માટે તૈયાર છે. અગર તમે પાણી પર ચાલવા માટે તૈયાર છો, આત્મિક જીવનની અંદર દોડવા માટે તૈયાર છો, એ ઈશ્વર તમારા હાથને ચાલીને તમારી આગળ ચાલવા માટે તૈયાર છે. તમે ડૂબશો નહીં, તમે મરશો નહીં.
શૈતાન કેવો તમને બીવડાવશે, આ બીમારી તમને મારી નાખશે, અરે આ કશું થશે નહીં, પણ ઈસુના નામની અંદર હું તમને ઘોષણા કરવા માંગુ છું, શૈતાન જૂઠો છે, શૈતાન જૂઠો છે, પરમેશ્વર કરવા જઈ રહ્યો છે. રબા બાબા શાબા બાબા રિયંદા રબા શાખોરિયા રબા. તમારા જીવનની અંદર તમે એક ઓર ચમત્કારને જોવા જઈ રહ્યા છો. તમારા જીવનની અંદર તમે એક ઓર મિરેકલને જોવા જઈ રહ્યા છો. તમારા જીવનની અંદર તમે એક ઓર આગળ પગલું વધવા જઈ રહ્યા છો. તમારા જીવનની અંદર તમે એક સ્ટેપ ઓર આગળ વધવા જઈ રહ્યા છો. શૈતાન તમને રોકી શકે નહીં, શૈતાન તમને રોકી શકે નહીં. શૈતાનની અંદર તાકાત નથી. અને તમે કહો હું ઉઠીશ અને દોડીશ ઈસુના નામની અંદર, ઉઠીશ અને દોડીશ ઈસુના નામની અંદર. રબા બાબા બા શાબા બાબા બા રિયંદા રબો શેખે. Glory to God. Thank you, Lord. Thank you, Jesus. Hallelujah. Glory, Master. Thank you, Jesus. અહીંથી ગયા પછી આ 3 દિવસ પછી આપણું સ્થળ એકદમ બદલાયેલું હોવું જોઈએ. આત્મિક જીવનના સ્તરના લેવલને વધારનારા હોવા જોઈએ. તમારી આરાધના ચેન્જ થયેલી હોવા જોઈએ. તમારા ગીતો ચેન્જ થયેલા હોવા જોઈએ. તમારી પ્રાર્થના ચેન્જિંગ, પ્રાર્થનાની અંદર ચેન્જિંગ આવવું જોઈએ. તમારા બાઇબલ વાંચનની અંદર ચેન્જિંગ આવવું જોઈએ. તમારા જીવનની અંદર ટોટલી બદલાણ આવવું જોઈએ ઈશ્વરના નામની અંદર. શૈતાન તમને રોકશે, શૈતાન તમને આ સંસારની વાતો દેખાડશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ એક ઊંચાઈઓ પર લઈ ગયો શૈતાન, અને ઊંચાઈઓ પર લઈ જઈને કહે છે અગર તું મારું ભજન કરશે તો આ બધું તારું થઈ જશે. પણ પ્રભુએ તેમને કહ્યું આ એવું લખેલું છે કે તું તારા ઈશ્વરની જ આરાધના કર. ઓ પ્રિયો, તમે જ્યારે ઈશ્વરની અંદર પડી રહેશો અને ઈશ્વર તમારામાં બની રહેશે, તમે ઉઠશો. તમારી સેવા ઉઠવા જઈ રહી છે, તમારી સેવા ઉઠવા જઈ રહી છે, તમારી સેવા ઉઠવા જઈ રહી છે, તમારી પ્રાર્થના ઉઠવા જઈ રહી છે, તમારી પ્રાર્થના ઉઠવા જઈ રહી છે ઈશ્વરના નામની અંદર. રબા શાબા બાબા બા રિયંદા રબા શાખોરિયા રબા રબા. ધન્યવાદ, 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 ધન્યવાદ. ઓ હાલેલુયા, ઓ હાલેલુયા. કેવો એકલો સુરેશ નહીં, કેવો એકલો સુરેશ નહીં, પણ પરમેશ્વર તમને પણ ઉઠાડવા જઈ રહ્યો છે. પરમેશ્વર તમને પણ ઉઠાડવા જઈ રહ્યો છે. ત્યાં સુધી આપણે પ્રાર્થના માટે સુરેશને બોલાવીશું, પણ હવે સમય તમારો છે. તમે ઉઠશો, તમે પ્રાર્થના કરશો, પ્રભુ મિરેકલ કરશે. તમે પ્રાર્થના કરશો, પરમેશ્વર જગતને છુટકારો કરશે ઈસુના નામની અંદર, ઈસુના નામની અંદર, ઈસુના નામની અંદર, ઈસુના નામની અંદર, ઈસુના નામની અંદર. Rabba Shaba Baba Ba Rianda Rabba Sheke Rianda Rabba Shebe Be. Oh Rabba Baba Shaba Ba Rianda Rabba Shebe Me Rianda Lobo She. Oh glory, 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 glory. Oh hallelujah, hallelujah. Dhanyawad, 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 dhanyawad. Hallelujah. Riba Baba Shaba Baba Ba. Glory, 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 glory. Thank you, Lord. Thank you, Jesus. Glory to God. Thank you, Jesus. Hallelujah. આત્મામાં ખોવા જઈએ, આત્માની અંદર ઉઠીએ, આત્માની અંદર નાચીએ, આત્માની અંદર કૂદીએ, જે પણ કરીએ આત્માને સત્યતાથી કરીએ. Thank you, Lord. Thank you, Jesus. આત્મામાં દોડવાનો સમય છે મારા પ્રિય ભાઈ બહેનો. આત્મામાં સેવા કરવાનો સમય છે. શરીરથી ઘણી સેવા કરી લીધી, હવે આત્માની અંદર અલૌકિક બાબતોને જોવાનો સમય છે. યહાન પદ્મસ ટાપુની અંદર આત્માની અંદર છે. એવા સમય પરમેશ્વરે તેને દર્શન દીધો અને સ્વર્ગની વાતો બતાવી. આ સમય તમારો સમય છે, કેમ કે આ પેઢીની અંદર પ્રભુએ તમને પસંદ કર્યા છે.